પાણા હોય, ભેતે ભેતે સાણા હોય, ટાણા એવા ગાણા હોય, અને મળવા જેવા માણા હોય, જ્યાં ઉકરડાનો ઓટાવ હોય, બળદિયાનો જોટાવ હોય, પડકારા હાકોટા હોય, પણ માણસ મનના મોટા હોય. એ વિગાયકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, બધા અહીંયા બળિયા હોય, અને કાયમ મુજે દરિયા હોય, જ્યાં હાવૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય, પણ દિલના ડેકા ડેકા હોય, જ્યાં ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસીનો ગ્યારો હોય, જ્યાં આવું કઈ ધર્મને કાંઠે ધારો હોય, પણ વ્યવહાર હોવાનો હારો હોય, ત્યાં ડણકુના ડજકારા હોય, ત્યાં પખારો ખાનારા હોય, ત્યાં ભાંભડા ને ભાંકારા હોય, પણ ગામડા શહેર કરતા હારા હોય. દાદા ગામડા શેર કરતા હોય. રાત્રે સંસ્કૃતિની મજા જ આ છે, જ્યાં કલા, સંગીત, સાહિત્ય, પ્રકૃતિ, આ બધું જ વન્ય પ્રાણીઓ બધું જ તમને માણવા મળે, બધું તમને એમનો લાભ લેવા મળે. એ જ ગ્રામ્ય સંસ્કૃતિની કંઈક મજા છે. આ બધું ગ્રામ્ય સંસ્કૃતિમાં જોવા મળે ને એટલે જ ગામડાની જે પેલી મેં રચના લખી હતી આલ્બમ સંકલિત થયું એની એક કડી સંભળાવી, અને પછી આગામી આ કતુરડીની પણ સંભળાઈ દે છે. પણ હવે ગામડાનું મને ગળે આવી ગયું છે, એકાદ કડી ઈ પણ સંભળાવી દઉં કે ગરવાયા ગામડાના એ એવા રૂડાસણ ગારજો, ગરવાયા ગામડાના એવા રૂડાસણ ગારજો, એ અમીરાત ના દરિયાવો ચલો ચલ ખોરડે રે. અમીરાત ના દરિયાઓ છે અત્યારે. અમીરાત ના દરિયાવો ચલો ચલ ખોરડે રે. એ વેલા પરોઢીએ ઘડિયા દળાતા દરણા જો, અમાવડિયું ગાતી રે મીઠા ગીતડા રે. માવડિયું ગાતી રે મીઠા ગીતડા રે. હાલી પણ હારી ભરવા પાણી, હાલે પણ હારી ભરવા પાણીડાની હેલજો, ઈંઢોરની શોભે રે કુવાન કાંઠડે રે. એની ઈંઢોરની શોભે રે કાંઠડે. અને ગામને પાધર ગે બીવાજ ગુંજેના નાદ જો, ગે બીવાજ ગુંજે ઘમર વલોણાના નાદ જો. પ્રભુ રાજી થઈને ટૂંકે પંખીડાન કંઠડે રે. મારો વાલો રાજી થઈને ટૂંકે પંખીડાન કંઠડે.